જય શ્રી રામ મિત્રો, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ એક બાપ અને દીકરીની કહાની. તો મિત્રો, આજની કહાની એક પારિવારિક કહાની છે અને ખૂબ જ પ્રેરણાદાયક કહાની છે, તેમજ ખૂબ જ સમજવાલાયક અને વિચારવાલાયક કહાની બનવાની છે. તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો. અને કહાની શરૂ કરીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી અને તમારા મિત્ર સાથે શેર કરી દેજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી રામ લખી દેજો, જેથી ભગવાન શ્રી રામની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો મિત્રો, તમારો વધુ સમય ના લેતા ચાલો શરૂ કરીએ આજની કહાની. મગનભાઈ હોસ્પિટલની લોબી બહાર ચિંતાતુર થઈને આંટા મારી રહ્યા હતા અને તેમના બા ભાનુબેન હાથમાં માળા લઈને ઈશ્વરના નામના જાપ કરી રહ્યા હતા. અને તેમના પત્ની અર્ચનાબહેનને આજે અચાનક જ પ્રસ્તુતિની પીડા ઉપડી હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હજુ તો અર્ચનાબહેનને 7મો મહિનો જ ચાલી રહ્યો હતો અને આમ અચાનક જ થતા દુખાવાના લીધે તેમને એડમિટ કરવા પડ્યા હતા. આમ તો તેમની 3જી ડિલિવરી હતી અને આ વખતે ઘરના બધા સભ્યોને પુત્રનો ઇંતજાર હતો. આમ તો મિત્રો, પહેલી ડિલિવરીથી જ તેમને પુત્ર માટેની ઝંખના હતી, પરંતુ અર્ચનાબહેનને બંને ડિલિવરીમાં પુત્રીઓ જ આવી હતી. એ પણ નોર્મલ ડિલિવરી નહીં, સિઝેરિયન. આ તેમનો પુત્ર પ્રાપ્તિ માટેનો છેલ્લો ચાન્સ હતો. મગનભાઈને પહેલી 2 દીકરીઓ હતી, શ્રદ્ધા અને આસ્થા. એક 7 વર્ષની અને એક 4 વર્ષની. બંને ખૂબ વહાલી લાગે એવી અને બંનેની ઉંમર નાની, પણ આજકાલના નાના છોકરાઓની જેમ કોઈ પણ પ્રકારના ખોટા લાડ કે વેન ન કરે. જે મળે એમાં બંને બહેનો ખુશ રહે. મગનભાઈ મધ્યમ વર્ગીય માણસ હતા. તેમના પરિવારમાં ફક્ત 5 સભ્યો હતા. તેઓ બંને દંપતી, તેમના બા અને તેમની 2 નાની ઢીંગલીઓ અર્ચનાબહેનને ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા હતા. એની થોડી વારમાં જ ડૉક્ટર બહાર આવ્યા અને કહ્યું, અર્ચનાબહેનને સિઝેરિયન અત્યારે જ કરવું પડશે. બીજો કોઈ ઉપાય રહ્યો નથી. એટલે મગનભાઈએ સિઝેરિયન કરવા માટે હા ભરી. 7મો મહિનો હોવા છતાં એને 1 કલાક પછી ડૉક્ટરે બહાર આવીને ખુશ ખબર આપી. એ જોઈને દૂર બેન્ચ પર બેઠેલા ભાનુબેન ખુશ થતાં મગનભાઈ પાસે દોડીને આવ્યા અને બોલ્યા, જોયું, મારી પ્રાર્થના સફળ થઈ. મને તો ખબર જ હતી કે આ વખતે આપણા ઘરે શ્રી કૃષ્ણ જ આવશે. મગનભાઈ પોતાની બાનો જુસ્સો ભાંગવા જતા હતા, ત્યાં જ નર્સ આવીને બાળકને તેમના હાથમાં મૂક્યો. શ્રદ્ધા અને આસ્થા પણ પોતાના નવા સાથીને જોવા આવી પહોંચી હતી અને બંને બહેનો તેને અડવાનો પ્રયાસ કરવા લાગી. ત્યારે તેમને ટકોર કરતા ભાનુબહેને કહ્યું, છોકરીઓ જોજો, જરા ભાઈને વાગી ન જાય. ત્યાં જ નર્સ તેમની તમામ ઈચ્છાઓ પર પાણી ફેરવીને બોલી, ભાઈ નહીં, બહેન છે. ત્યારે ભાનુબા ડોળા કાઢતા મગનભાઈ સામે જોઈ રહ્યા અને પછી બધા અર્ચનાબહેન પાસે અંદર રૂમમાં ગયા. ત્યારે ભાનુબહેન કકડાતા મને બોલ્યા, આ છેલ્લી વાર હતું, પણ છતાં તારાથી કંઈ ન થયું. હવે અમારા વંશને કોણ આગળ વધારશે? 2 ઓછી હતી કે તું 3જી પણ પુત્રી લઈને આવી. અર્ચનાબહેન કંઈ જ ન બોલ્યા અને તેમની બંને દીકરીઓ બાનો ઊંચો અવાજ સાંભળીને રડી પડી. મગનભાઈ પણ નિરાશ થઈ ચૂક્યા હતા. પુત્ર તો તેમને પણ જોઈતો હતો, પણ પોતાના જ દિલાસો આપતો હોય તેમ બોલ્યા, આજકાલ તો દીકરીઓ પણ બાપનું નામ રોશન કરે છે. અને બધા ઉદાસ થઈને બેસી ગયા. પણ ત્યારે અચાનક 7 વર્ષની શ્રદ્ધાએ કાવ્ય પંક્તિ શરૂ કરી અને એ સાંભળીને મગનભાઈની આંખમાંથી હર્ષના આંસુ આવી ગયા. ત્યારે તેમણે પોતાના હાથમાં રહેલી નવજાત બાળકીને ચૂમી અને શ્રદ્ધા અને આસ્થાએ પણ તેની નાની બહેનને ચૂમી લીધી. ત્યારે નાની બાળકીનું નામ અપેક્ષા રાખવામાં આવ્યું, કારણ કે તેના આવવાની કોઈને અપેક્ષા પણ ન હતી. બધા પુત્રની રાહ જોઈને બેઠા હતા. અપેક્ષા શ્રદ્ધા અને આસ્થા કરતાં પણ સૌની વધુ લાડકી બની ગઈ. એ દેખાવે પણ બંને મોટી બહેનો કરતાં વધુ ચડિયાતી હતી. હવે આમ જ ધીમે ધીમે સમય પસાર થતો ગયો. એમ એ પણ મોટી થતી ગઈ. તેના ગુણો વધ્યા
અને તેમનું સૌંદર્ય પણ વધતું ગયું. એમાં એક દિવસ બન્યું એવું કે મગનભાઈના બા ભાનુબેનને અચાનક અસાધ્ય બીમારી લાગુ પડી ગઈ. મગનભાઈએ તેમની ખૂબ જ દવા કરાવી, પરંતુ થોડા સમયની બીમારીમાં જ તેઓ આ દુનિયા છોડીને જતા રહ્યા. અને હવે તો મગનભાઈ અને અર્ચનાબહેનની વૃદ્ધા અવસ્થા શરૂ થઈ ગઈ હતી અને તેમની મોટી દીકરી શ્રદ્ધા પણ આજે 25 વર્ષની થઈ ચૂકી હતી અને તેમના માટે લગ્નના માંગા આવી રહ્યા હતા. ત્યારે મગનભાઈએ મુંબઈના એક વેપારીના દીકરા સાથે તેના લગ્ન નક્કી કર્યા. તે વેપારીને બીજો પણ એક નાનો દીકરો હતો, તેથી તે વેપારીએ આસ્થા માટે તેનું માંગું નાખ્યું. પણ મગનભાઈને પોતાની માની વાત યાદ આવી કે એક ઘરે 2 સગી બહેનો પણ દેરાણી જેઠાણીની જેમ જ રહીને પોતાનો ખરો સંબંધ પણ ભૂલી જાય છે. તેથી મગનભાઈએ આસ્થાના સંબંધ માટે તેને ના કહી દીધી અને શ્રદ્ધાના લગ્ન કરાવ્યા. શ્રદ્ધાના લગ્ન થયા ત્યારે અપેક્ષા ફક્ત 18 વર્ષની હતી, પણ તેનું રૂપ 16 કળાએ ખીલ્યું હતું. આટલી નાની ઉંમરમાં પણ તેના માંગા આવવા લાગ્યા હતા. હવે શ્રદ્ધાના લગ્નને 3 વર્ષ થઈ ચૂક્યા હતા અને તે ડિલિવરી કરાવવા માટે પોતાના પિયરમાં આવી હતી અને સાથે આસ્થા માટે એક NRIનું માંગું પણ લઈને આવી હતી. તેથી મસ્ત માટે સંબંધ જોવાનું નક્કી કર્યું અને છોકરાવાળા આસ્થાને જોવા માટે આવ્યા. પણ ત્યારે અપેક્ષાને લાઇબ્રેરી મોકલી દેવામાં આવી હતી, કારણ કે ઘણીવાર એવું થતું કે આસ્થાને જોવા માટે આવે તો અપેક્ષાને પસંદ કરીને તે લોકો જતા રહે. આસ્થાને પણ હવે લાઇબ્રેરી જવાની આદત થઈ ચૂકી હતી. આમ પણ વીકેન્ડમાં બુક વચ્ચે જ રહેતી. તો દરેક વખતની જેમ આ વખતે પણ તે લાઇબ્રેરી ગઈ અને પોતાની જગ્યાએ બેસીને બુકમાં ખોવાઈ ગઈ. ત્યારે તેની સામે ઘણા લોકો આવતા અને જતા હતા, પણ તેનું બુક બહાર ધ્યાન ન હતું. ત્યારે તેની સામે એક તેની જ ઉંમરનો એક યુવક આવીને બેઠો અને અપેક્ષાએ બુક બહાર ન જોયું. ત્યારે તે યુવકની નજર અપેક્ષાને જોઈને તેનું ધ્યાન ખેંચી રહી હતી. હવે પોતાનો સમય થતાં અપેક્ષા લાઇબ્રેરીથી નીકળી ગઈ અને તે યુવક તેને શોધતો તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. ત્યારે સાંજના ટ્રાફિકમાં એ ક્યાં ખોવાઈ ગઈ તેની તેને ખબર જ ન રહી. અહીં બીજી બાજુ આસ્થાનો સંબંધ પણ નક્કી થઈ ગયો હતો અને પછીના અઠવાડિયામાં જ તેની સગાઈ નક્કી થઈ અને 1 મહિનામાં જ લગ્ન કરવા માટે NRI લોકો આવ્યા હતા, જેમને લગ્ન કરીને તરત જ પરત ફરવાનું હતું. અને ત્યારે મગનભાઈની મૂંઝવણ વધી ગઈ હતી અને તેઓ વિચારી રહ્યા હતા કે ફક્ત 1 જ મહિનામાં લગ્નની બધી જવાબદારીઓ કઈ રીતે પૂરી કરવી અને પાછી સગાઈ પણ ફક્ત 1 જ અઠવાડિયામાં, અને ઉપરથી શ્રદ્ધાને પણ 7મો મહિનો ચાલી રહ્યો હતો. પણ ત્યારે અપેક્ષાએ એક દીકરો બનીને તેની બધી જ જવાબદારીઓ પોતે ઉપાડી લીધી હતી અને મગનભાઈને ટેન્શનમાં ને ટેન્શનમાં તેમની તબિયત પણ નાદુરસ્ત થઈ ગઈ હતી અને જોતજોતામાં સગાઈનો દિવસ પણ આવી ગયો. સગાઈમાં બધા જ લોકો અપેક્ષાના કામના વખાણ કરી રહ્યા હતા. અપેક્ષાને પહેલીવાર આસ્થાના સાસરિયા પક્ષમાં રજૂ કરવામાં આવી અને બધાને તે ખૂબ જ વહાલી લાગી અને હવે તો તેની માટે પણ ઘણા માંગા આવવા લાગ્યા હતા. પેલો લાઇબ્રેરીવાળો છોકરો પણ ત્યાં સગાઈમાં આવ્યો હતો. તે આસ્થાના પતિનો માસીનો દીકરો હતો. તેનું નામ સમ્રાટ હતું. તેને તો અપેક્ષા પહેલેથી જ બહુ ગમતી હતી, જ્યારથી તેણે તેને લાઇબ્રેરીમાં જોઈ હતી. સમ્રાટ હવે બહુ જ ઉતાવળિયો બન્યો. અપેક્ષા સાથે વાત કરવા માટે તેણે ઘણી ટ્રાય કરી. અપેક્ષા ક્યારે એકલી પડે અને તેની સાથે વાત કરે, પણ અપેક્ષા બહેનની સગાઈ હોવાથી ખૂબ જ બીજી હતી. સગાઈ પતી ગઈ અને બધા ઘરે જતા રહ્યા, પણ સમ્રાટનું મન કાબૂમાં ન રહ્યું. તે અપેક્ષા વિશે ઘણું બધું જાણવા ઉત્સુક હતો. તે સગાઈ પછી અવિનાશને મળ્યો, જેની આસ્થા સાથે સગાઈ થઈ હતી, અને તેને જાણવા મળ્યું કે અપેક્ષા તેની નાની સાળી છે અને ખૂબ જ સારી વ્યક્તિ છે. પછી શું? અવારનવાર સમ્રાટ અપેક્ષાને જોવા લાઇબ્રેરી જવા લાગ્યો. પણ બહેનના લગ્નના કામમાં અટવાયેલી અપેક્ષાએ હવે લાઇબ્રેરી જવાનું બંધ કરી દીધું હતું. અવિનાશનો સહારો લઈને સમ્રાટ અપેક્ષાના ઘરે પહોંચ્યો અને પોતે પણ કોઈ કામ હોય તો તે મદદ કરશે એમ કહ્યું. ત્યારે મગનભાઈ બોલ્યા, બેટા તારો આભાર, પણ અપેક્ષા બધું સંભાળી રહી છે
તો અવિનાશ બોલ્યો, છતાં પણ પપ્પા કંઈ જરૂર હોય તો તમે સમ્રાટને કહી શકો છો. સમ્રાટ બોલ્યો, હા બિલકુલ અંકલ, મને કહી શકો છો. આ લોકોની વાત ચાલતી હતી ત્યાં જ અપેક્ષા આવી પહોંચી. અપેક્ષા બોલી, હાય જીજુ. પછી અપેક્ષા બોલી, પપ્પા અત્યારે હું મીઠાઈનો ઓર્ડર આપવા જઈ રહી છું. મારે લેટ થાય તો તમે જમી લેજો. એટલે મગનભાઈ બોલ્યા, બેટા સાંજ થઈ ગઈ છે, તેથી અત્યારે જવું જરૂરી છે. તો અપેક્ષા બોલી, હા પપ્પા, કાલ બીજા ઘણા બધા કામ છે મારે. તો મગનભાઈએ કહ્યું, અવિનાશ, આ છોકરીએ મને સાવ ઘરે બેસાડી દીધો છે. હું કંઈ એકલો બીમાર હોય એવી રીતે વર્તી રહી છે અને બધું જ કામ એકલી કરી રહી છે. તો અવિનાશ બોલ્યો, અપેક્ષા તું મારા કઝિનને લઈ જા સાથે, તારી હેલ્પ કરી દેશે. એટલે મગનભાઈ બોલ્યા, અરે હા બેટા, આમને મળ, આ છે સમ્રાટ, અવિનાશના મિસિયાન ભાઈ. ત્યારે સમ્રાટ બોલ્યો, હાય. તો અપેક્ષા બોલી, હેલો. પછી અવિનાશે કહ્યું, અપેક્ષા, તારે આવવા જવામાં રાત થઈ જશે અને તારું એકલું જવું એ ઠીક નથી. તો મગનભાઈએ કહ્યું, તમારી વાત સાચી છે અવિનાશ કુમાર. અપેક્ષા, તું એક કામ કર, તું સમ્રાટને સાથે લઈ જા. તેમની પાસે ગાડી છે, તેથી આવવા જવામાં સારું રહેશે. તો અપેક્ષાએ કહ્યું, ઠીક છે પપ્પા, તમે જેમ કહો તેમ કરીશ. ત્યારે સમ્રાટ અને અપેક્ષા બંને સમ્રાટની કારમાં સાથે ગયા. ત્યારે સમ્રાટ બોલવા લાગ્યો, તમે બધાથી નાના છો ને? તો અપેક્ષાએ કહ્યું, હા. અને સમ્રાટે કહ્યું, હું એક જ છું. તમને વાંચવાનું બહુ ગમે ને? અપેક્ષાએ કહ્યું, હા. પરંતુ તમને કેમ ખબર? તો સમ્રાટે કહ્યું, તમે જે લાઇબ્રેરીમાં જાઓ છો તે જ લાઇબ્રેરીમાં હું પણ જાઉં છું. મેં ઘણીવાર તમને ત્યાં જોયા છે. પછી અપેક્ષાએ અને સમ્રાટે ઘણી મીઠાઈઓ લઈ લીધી અને અંતે એ જગ્યાએ ઓર્ડર આપ્યો અને પછી સમ્રાટ અપેક્ષાને ઘરે મૂકવા ગયો. ત્યારે અપેક્ષાએ સમ્રાટને કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર, તમે મારી સાથે આવ્યા એ બદલ. ત્યારે સમ્રાટે કહ્યું, અરે અપેક્ષા, એમાં આભાર શું, એ તો મારી ફરજ હતી. તો અપેક્ષાએ કહ્યું, તમે ન હોત તો હું એકલી કેટલી જગ્યાએ એકલી ફરત. ત્યારે સમ્રાટે મોકો જોઈને ચોકો માર્યો અને કહ્યું, તમારે જો મારો આભાર માનવો જ હોય તો કાલે એક કપ કોફી થઈ જાય સાથે. એટલે અપેક્ષાએ કહ્યું, પણ કાલે તો મારે ઘણા કામ છે. તો સમ્રાટે કહ્યું, જસ્ટ ફોર 10 મિનિટ્સ. અપેક્ષાએ કહ્યું, સમય બહુ ઓછો છે. પણ ત્યારે સમ્રાટે કહ્યું, તમારે કાલે ક્યાં જવાનું છે? તો અપેક્ષા કહે, હા કાલે અમારે શોપિંગ કરવા માટે જવાનું છે. સમ્રાટ કહે, તો બધી લેડીઝ જવાની હશે ને? એટલે અપેક્ષાએ કહ્યું કે હા, અમે બધા સાથે જવાના છીએ. સમ્રાટે કહ્યું, ઓટોમાં જશો? એટલે અપેક્ષાએ કહ્યું, હા અમે તો ઓટોમાં જ જવાના છીએ. એટલે સમ્રાટે કહ્યું, તો એક કામ કરીએ, હું કાલે તમને લોકોને મારી કારમાં લઈ જઈશ. અપેક્ષાએ કહ્યું કે ના, તમે વધુ તકલીફ ના ઉઠાવો. તો સમ્રાટ બોલ્યો, એમાં તકલીફ શેની? મારા પણ ભાઈના લગ્ન થઈ રહ્યા છે, તેથી મારી પણ કંઈ ફરજ બને કે નહીં. ત્યારે અપેક્ષાની ઘણી ના પાડવા છતાં સમ્રાટ બીજા દિવસે તેમના ઘરે આવ્યો અને ખરીદી કરવા સાથે જઈને બધી જ ખરીદીમાં ભાગ લીધો. તેની પાસે કાર હતી એટલે તેમનું કામ જલ્દી પતી ગયું. પછી બધાને ઘરે છોડીને તેણે અપેક્ષાને પોતાની કોફીની યાદ અપાવી. ત્યારે અપેક્ષા ખૂબ જ થાકી ગયેલી હતી. તેમ છતાં સમ્રાટને થેન્ક્સ કહેવા અને તેનું માન રાખવા માટે તેનું કોફી પીવા જવું જરૂરી હતું. તેથી બંને કોફી શોપ પર ગયા. ત્યારે સમ્રાટ બહુ ખુશ થઈ ગયેલો. એ પછી લગ્નની બધી તૈયારીઓમાં અને લગ્નમાં પણ એ બંનેએ એકબીજાનો સાથ આપ્યો. પણ જેવા લગ્ન પત્યા કે સમ્રાટ ઉદાસ થઈ ગયો, કારણ કે હવે તેની પાસે અપેક્ષાને મળવા માટેનું કોઈ જ બહાનું ન હતું. અને એક દિવસ સમ્રાટ કંઈક વિચારીને અપેક્ષાને ફોન કરીને પાર્કમાં મળવા માટે બોલાવે છે. ત્યારે મગનભાઈની તબિયત ઠીક ન હોવાથી અપેક્ષા તેને મળવા જવા માટે તૈયાર ન હતી. પણ સમ્રાટના આગ્રહને વશ થઈને તે બીજા દિવસે તેને મળવા માટે પાર્કમાં આવી. ત્યારે સમ્રાટ ખૂબ જ મૂંઝાયેલો લાગતો હતો. તેને આવી હાલતમાં જોઈને અપેક્ષાએ પૂછ્યું, શું થયું સમ્રાટ? તું આમ મૂંઝાયેલો કેમ છે? ત્યારે સમ્રાટે કહ્યું, અપેક્ષા, હું તને કંઈ કહું તો તને ખોટું તો નહીં લાગે ને? અપેક્ષાએ કહ્યું, અરે એમાં ખોટું શું લાગે? જે કહેવું હોય તે કહી દે. ત્યારે સમ્રાટે કહ્યું, જો અપેક્ષા, મને વાતો ફેરવીને કહેવાની જરૂરી નથી.
હું જાણું છું કે હું તને ખૂબ જ પસંદ કરું છું. આ સાંભળીને અપેક્ષા એકદમ મૌન રહી ગઈ. ત્યારે સમ્રાટ ફરીથી બોલ્યો, અપેક્ષા, હું તને ખૂબ જ મિસ કરું છું. તું મારી જીવન સંગીની બનીશ. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. હું તને બહુ ખુશ રાખીશ. અપેક્ષાએ કહ્યું, મેં એ વિશે હજુ વિચાર નથી કર્યો. ત્યારે સમ્રાટે કહ્યું, તું પણ વિચારવા માટે તારો સમય લઈ શકે છે. અને પછી બંને એક અઠવાડિયા સુધી મળ્યા જ નહીં. એકબીજા સાથે કોઈ વાત પણ ન કરી. હવે અપેક્ષા પણ સમ્રાટને લઈને બહુ જ કન્ફ્યુઝ રહેતી હતી. એવું ન હતું કે તેને એ પસંદ ન હતો, પણ મગનભાઈએ હાલમાં જ આસ્થાના લગ્ન કર્યા હતા અને થોડા જ દિવસોમાં શ્રદ્ધાની પણ ડિલિવરી આવવાની હતી. ઉપરથી મગનભાઈ ખૂબ જ બીમાર રહેતા હતા. એવામાં અપેક્ષા કઈ રીતે ઘરે પોતાના અને સમ્રાટના સંબંધ વિશે વાત કરે એ તેને કંઈ સમજાતું નહોતું. તેથી ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં પણ અપેક્ષાએ સમ્રાટને કોઈ જવાબ ન આપ્યો. અને થોડા જ દિવસ પછી શ્રદ્ધાને બાબો આવ્યો અને ત્યારે તેને જોવા માટે સમ્રાટ હોસ્પિટલ પહોંચ્યો. ત્યારે તેને જોઈને અપેક્ષા ખૂબ ખુશ હતી અને પોતે હજુ સુધી તેને કંઈ જવાબ ન આપ્યો એથી શોભ પણ અનુભવી રહી હતી. પણ સમ્રાટે સ્મિત આપીને તેના દિલને આરામ પહોંચાડ્યો અને અપેક્ષા બોલી, કેમ નારાજ છો હજુ મારાથી? તો સમ્રાટે કહ્યું, ના, તને પૂરો હક છે સમય લેવાનો. ત્યારે અપેક્ષાએ કહ્યું, સમ્રાટ, મારો જવાબ તો હા છે પણ. તો સમ્રાટે કહ્યું, મને તારા પણમાં અને બણમાં કોઈ લેવા દેવા નથી. તે હા કહ્યું એટલું ઘણું છે. અપેક્ષાએ કહ્યું, પરંતુ હું હમણાં ઘરે વાત નહીં કરી શકું. એ માટે મારે થોડો સમય જોશે હજુ. તો સમ્રાટે કહ્યું, અંકલની તબિયત ઠીક થઈ જવા દે, પછી હું સાથે ચાલીને વાત આગળ વધારીશ. અપેક્ષા અને સમ્રાટ વચ્ચે બધું ઠીક ચાલવા લાગ્યું. આસ્થાના અને અવિનાશના મેરેજ પછી બધું વ્યવસ્થિત સેટલ થઈ ગયા. પછી શ્રદ્ધા પણ પોતાના નાના બાળક અને પતિ સાથે ખુશ હતી. અપેક્ષાએ કોલેજ ટોપ કરી અને મગનભાઈ અને અર્ચના બહેનની ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું. તેમની ત્રણેય દીકરીઓ પોતાની જિંદગીમાં ખુશ હતી, પરંતુ તેમને હવે ફક્ત અપેક્ષાના લગ્નની જ ચિંતા હતી. અને એમાં અવિનાશે સમ્રાટના કહેવાથી તેનું માંગુ અપેક્ષા સાથે નાખ્યું. ત્યારે જાણે દુનિયાની બધી જ ખુશીઓ મગનભાઈને મળી ગઈ હોય તેમ ઉછળી પડ્યા. પરંતુ કહેવાય છે ને મિત્રો, દરેક ખુશીની સાથે દુઃખ પણ છુપાયેલું હોય છે. એવું જ બન્યું મગનભાઈની સાથે. આજે જ્યારે તેઓ બેઠા હતા ત્યારે અચાનક તેને હાર્ટ એટેક આવ્યો અને તેમની તમામ ખુશીઓને જાણે ગ્રહણ લાગી ગયું. પરંતુ તાત્કાલિક સારવાર મળવાને કારણે 2 મહિનામાં તેમની રિકવરી થઈ ગઈ અને હવે અપેક્ષા અને સમ્રાટની સગાઈની તારીખ લેવાની હતી. મગનભાઈ એવું વિચારી રહ્યા હતા કે હવે તેમને અપેક્ષાને પરણાવીને નિવૃત્ત થઈ જવું હતું. પરંતુ એ પહેલાં જ એવો ભાંગી પડ્યા. તેમને એક દિવસ અચાનક જ કિડનીમાં દુખાવો શરૂ થયો. ડૉક્ટરી તપાસ કરાવતા ખબર પડી કે તેમની એક કિડની ફેલ થઈ ગઈ છે અને બીજી ડેમેજ છે. જો તેમને કોઈની કિડની ટ્રાન્સફર થાય તો જ એવો બચી શકે, નહીં તો હવે કોઈ ઉપાય રહ્યો ન હતો. ત્યારે ડૉક્ટરે અર્ચના બહેનને આશ્વાસન આપતા કહ્યું કે જો કોઈ પેશન્ટની કિડની તેમની સાથે મેચ થશે તો તેઓ તેમને કહેશે. બીજી બાજુ અપેક્ષાએ પણ ઘણા ડોનર સાથે વાત કરી, પણ કંઈ વળ્યું નહીં. અંતે ડૉક્ટરે અપેક્ષાને બોલાવીને કહ્યું કે મગનભાઈને કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન જલ્દી કરવું પડશે. તેમના માટે સમય ખૂબ ઓછો છે. અપેક્ષાએ બહુ જ પ્રયત્ન કર્યા, પણ કંઈ જ ન થઈ શક્યું. અને પછી તેણે એક નિર્ણય લીધો અને તેણે ડૉક્ટર સાથે વાત કરી. ત્યારે ડૉક્ટરે તેને પૂછ્યું, તમે શ્યોર છો ને? અને ત્યારે અપેક્ષાએ હામી ભરી. પણ ડૉક્ટરના ઘરે કોઈને એ વિશે જાણ ન કરવા કહ્યું. પણ ડૉક્ટરના કહેવા મુજબ આના માટે ઘરના કોઈ એક સભ્યની સહીની જરૂર હતી. એટલે અપેક્ષા ઘરે કોઈને વધુ ટેન્શન આપવા માંગતી ન હતી. તેથી ના છૂટકે તેણે સમ્રાટને કહ્યું કે તે ઓપરેશન પેપરમાં સહી કરી આપે. પહેલાં તો સમ્રાટે હા પાડી. પછી તેણે અપેક્ષાને પૂછ્યું કે તે શા માટે સહી નથી કરી રહી. તો અપેક્ષાએ કહ્યું, હું પણ સહી કરી રહી છું, પણ પહેલાં તમારી સહીની પણ જરૂરી છે. એટલે સમ્રાટે કહ્યું, કેમ મારી સહી? સમ્રાટ, અહીં 2 વ્યક્તિઓની સહીની જરૂર છે, એટલે હું ઘરે કોઈને પરેશાન કરવા નથી ઈચ્છતી. એટલે સમ્રાટે કહ્યું, તો આપણે ડૉક્ટરને કહીને જલ્દી ઓપરેશન કરાવીએ. અપેક્ષાએ કહ્યું, હા.
સમ્રાટે કહ્યું કે કિડનીનો બંદોબસ્ત થઈ ગયો ને? એટલે અપેક્ષાએ કહ્યું, હા થઈ ગયો છે. સમ્રાટે કહ્યું, એટલે કોણ ડોનર છે? તો અપેક્ષાએ કહ્યું કે અમારા એક દૂરના સગા છે. સમ્રાટે કહ્યું, તેમને કોઈ પ્રોબ્લેમ તો નથી ને? એટલે અપેક્ષાએ કહ્યું, કોઈ ખુદના લોકોને કોઈને પ્રોબ્લેમ થોડો હોય. ખબર નહીં કેમ પણ સમ્રાટને અપેક્ષાની વાત ગળે ન ઉતરી અને 2 દિવસ પછી જ ઓપરેશન હતું અને સમ્રાટ અગાઉથી જ વહેલો હોસ્પિટલ પહોંચી ગયો અને ડૉક્ટર સાથે મુલાકાત કરી અને સમ્રાટ બોલ્યો, ડૉક્ટર સાહેબ, હવે ઓપરેશન કર્યા પછી તો એમની તબિયત ઠીક થઈ જશે ને? એટલે ડૉક્ટરે કહ્યું, હા તેઓ આરામથી જીવી શકશે. સમ્રાટે કહ્યું, સારું થયું, ચાલો, થેન્ક યુ, ગોડ બ્લેસ. ત્યારે ડૉક્ટરે કહ્યું, પણ તેમની દીકરી અપેક્ષાને દાદ દેવી પડે હો. એણે જે બધી રીતે જવાબદારી લીધી છે એ જોઈને તેને બેસ્ટ ઓફ લક છે. સમ્રાટે કહ્યું, હા સાચે જ અપેક્ષા ઘણું કરી રહી છે. ત્યારે ડૉક્ટરે કહ્યું, હા નહીં તો કોણ આટલી નાની ઉંમરમાં પોતાની કિડની ડોનર કરે? એટલે સમ્રાટે કહ્યું, શું તમે શું વાત કરી રહ્યા છો ડૉક્ટર સાહેબ? અપેક્ષા પોતાની એક કિડની તેના પિતાને ટ્રાન્સફર કરી રહી છે. સમ્રાટને તો માન્યામાં જ નહોતું આવતું એટલે તે તુરંત જ હોસ્પિટલમાંથી નીકળીને સીધો પહોંચી ગયો અપેક્ષાના ઘરે અને અપેક્ષા સાથે સવાલ જવાબ કરવા લાગ્યો. સમ્રાટે કહ્યું, અપેક્ષા, શું તું સાચે જ તારી કિડની તારા પપ્પાને આપી રહી છે? આ સાંભળીને અર્ચના બહેન અને શ્રદ્ધા ચોંકી ઉઠ્યા. કોઈને ખબર જ ન હતી કે તેના પપ્પાને કિડની ડોનર ખુદ અપેક્ષા જ કરી રહી છે. ત્યારે શ્રદ્ધાએ કહ્યું, આ સાચું છે અપેક્ષા? તો સમ્રાટે કહ્યું, અપેક્ષા, તું કોઈ જવાબ કેમ નથી આપી રહી? તો અપેક્ષાએ કહ્યું, હા આ સાચું છે અને હું જ કરી રહી છું પપ્પાને કિડની ડોનર. એટલે અર્ચના બહેન કહે, પણ બેટા, તારી સામે તારી પૂરી લાઈફ પડી છે. સમ્રાટે કહ્યું, અને હું પણ તો છું. તો અપેક્ષાએ કહ્યું, તમે લોકો નાની એવી વાતને બહુ મોટી ન બનાવો. માણસ એક કિડની પર પણ જીવી શકે છે. એટલે સમ્રાટે અપેક્ષાને કહ્યું, મારે તમારી સાથે થોડી વાત કરવી છે અને એ પણ એકલામાં. એટલે તે બંને થોડીવાર માટે બહાર ચાલ્યા ગયા અને વાત કરે છે. અપેક્ષાએ કહ્યું, મને ખબર છે સમ્રાટ, તું શું કહીશ? એટલે સમ્રાટે કહ્યું, તારા મમ્મીની વાત સાચી છે. તારી સામે તારી પૂરી જિંદગી પડી છે. આપણે બીજો કોઈ ડોનર શોધી લઈશું. એટલે અપેક્ષાએ કહ્યું, પણ ક્યારે? તો સમ્રાટે કહ્યું, બહુ જલ્દી. પણ સમ્રાટ, મારા પપ્પા પાસે જરા પણ સમય નથી. અપેક્ષા, તું ચિંતા ન કર, હું કરી લઈશ બધું. સમ્રાટ, પણ મેં નિર્ણય લઈ લીધો છે અને એ ફાઇનલ છે. એટલે સમ્રાટે કહ્યું, અપેક્ષા, તારે તારો નિર્ણય બદલવો જ પડશે. એટલે અપેક્ષા કહે, હું નહીં બદલું. તો સમ્રાટે કહ્યું, પણ અપેક્ષા, આપણા ભવિષ્યનું શું? ત્યારે અપેક્ષાએ કહ્યું, સમ્રાટ, તું એવું ઈચ્છે છે કે આપણા ભવિષ્ય માટે વિચારીને હું મારા પિતાને મરવા દઉં? તો સમ્રાટે કહ્યું, ના, હું એવું નથી કહેવા માંગતો, પણ તું તારી જિંદગી ના બગાડ. એટલે અપેક્ષાએ કહ્યું, આમાં મારી કોઈ જિંદગી નથી બગડી રહી અને બગડે તો પણ આ મારા પિતાની આપેલી જિંદગી જ છે. સમ્રાટે કહ્યું, તો તું નહીં માને એમ ને? તો અપેક્ષાએ કહ્યું, ના, હું નહીં માનું. એટલે સમ્રાટે કહ્યું કે હું એવું નથી ઈચ્છતો કે તું તારા પપ્પાને તારી કિડની આપે. તેથી અપેક્ષા, તારે હવે તારા પિતા અને મારા બેમાંથી કોઈ એકને પસંદ કરવો પડશે. અપેક્ષાએ કહ્યું, હું મારા પિતાને પહેલેથી જ પસંદ કરી ચૂકી છું. જેમ મારી સામે મારી જિંદગી છે એમ તારી સામે પણ તારી પૂરી જિંદગી છે અને તું સંપૂર્ણ આઝાદ છે. તું જઈ શકે છે. સમ્રાટે કહ્યું, પણ મારે તો તારી સાથે જીવવું છે. તો અપેક્ષાએ કહ્યું, અને મારે મારા પપ્પા સાથે. તેઓ હવે કામ નહીં કરી શકે, તેથી મારે તેમની બધી જવાબદારીઓ ઉપાડવી પડશે. ત્યારે સમ્રાટે અપેક્ષાને ઘણી બધી સમજાવવાની કોશિશ કરી, પણ તે ન માની. અંતે સમ્રાટે તેને છોડીને ચાલ્યા જવાનું નક્કી કર્યું. છતાં તે ન માની. તેના ઘરના લોકોએ પણ તેમને સમજાવી, પણ તેણે કોઈનું ન માન્યું. અને 2 દિવસ પછી મગનભાઈની કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી થઈ અને તેમને જ્યારે ખબર પડી કે તેમને જીવનદાન બીજા કોઈએ નહીં પણ તેમની પોતાની નાની દીકરી અપેક્ષાએ આપ્યું છે, ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા અને તેમને એ દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે અર્ચના બહેન 3જી વખત પ્રેગ્નન્ટ થયા હતા અને ત્યારે તેમનું એબ્રોશન કરાવવા માટે ગયેલા હતા. પણ ભગવાનની મરજીથી એબ્રોશન થયું નહોતું
અને અર્ચનાબહેનને ત્રીજી પણ દીકરી આવી હતી અને તે જ બાળકીએ આજે તેમનો જીવ બચાવ્યો હતો. તો મિત્રો, કોણ કહે છે કે ફક્ત દીકરો જ પોતાના કુળને તારે છે? પરંતુ મિત્રો, અહીંયા હું એવું કહેવા માંગીશ કે એક દીકરો ન કરી શકે તે દીકરી કરીને દેખાડે છે. અને મિત્રો, દીકરી એક નહીં પણ 2 કુળને તારે છે. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી અમારા નવા આવનારા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો ચાલો મિત્રો, હવે મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આ કહાનીને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તેમજ મિત્રો, તમે આ ચેનલને જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ હંમેશા માટે બનાવી રાખજો. તમારા સપોર્ટની અમારે ખાસ જરૂર છે. તેમજ મિત્રો, તમે કેવી કહાની સાંભળવા માંગો છો તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને અમે તમારી ફરમાઈશને પૂરી કરવાની કોશિશ કરીશું. ખૂબ ખૂબ આભાર.